અમે વનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ મોકલવાના છે. આપના મારફતે આજે કેવડિયા ડીસીએફ સાહેબને અમારી રજૂઆત એવી છે કે જે જુનારાજ ગામ છે સાહેબ, એનો ઇતિહાસ એવો છે કે 750 વર્ષ પહેલા ત્યાં હાથિયા દેવનું નિવાસસ્થાન હતું, દેવહાત્રા. આજે એની નીચે જે 500 વર્ષનો ઇતિહાસ છે કે આપણે રાજકોટિયા કોટીન રાજા કહેવાય, એનું ત્યાં નિવાસસ્થાન હતું. બાદમાં ગોહિલ વંશનું નિવાસસ્થાન હતું અને ત્યાં આજે પણ 1834નું નીલકંઠેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે, એનો આખો મહેલો છે, આ છે, તો બધું જ છે. પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે. અને કરજણ ડેમ જ્યારે બન્યો ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા અને જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે, એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે અને એ ડામર સપાટીનો જ છે. પણ આ વર્ષે 2024માં જ્યારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રક્ચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે, જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે, કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં રાખીને લાલા જુનારાજ, નીચલું જુનારાજ તમામ લોકોને ખૂબ જ હાલાકીમાં છે. તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે, કદાચ કોઈ પરવાનગીના બાકી હશે કે આ તે, પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે. અમારે ડીસીએફ સાહેબ તરીકે આપને અને કેવડિયાના ડીસીએફ સાહેબને કહેવાનું છે, એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટો આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ જાય છે ને આ તો મૂળ રસ્તો છે, મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે, એટલે આ રોડ પણ દિન 15માં ચાલુ થાય એવી અમારી માંગણી છે. આ બધા જ વડીલો, અસરગ્રસ્ત ગામના વડીલો છે, પોતે સરપંચો, તાલુકા પંચાયતના સભ્ય, માજી સરપંચો, વન સમિતિના પ્રમુખો બધા જ આવ્યા છે. બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે. મિની સ્વિટ્ઝરલેન્ડ પણ એને કહેવામાં આવે છે. તો એમાં વહીવટી તંત્ર સહકાર આપે, રોડનું કામ ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે. દિન 15માં અમારી માંગણી નહીં સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને 30 અને 31 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે, તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને, જો દિન 15માં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાન શ્રીને રૂબરૂ મળીને આની રજૂઆત અમે કરીશું. તો એવું ના થાય એના માટે અમારી લાગણીને માગણી છે કે આ રોડનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે એવી આપશ્રીને અમારી માગણી છે. मैं निवेदन उनको दे दूंगा। हाँ सर, केवड़िया की है ये। जी जी, इसमें एफसीए फॉरेस्ट कंजर्वेशन एक्ट में इसमें मंजूरी आती है जी जी, सरकार श्री से, मंजूरी अभी नहीं आई है तो उसको हम देख लेते हैं, फॉलो થોડું પ્રેક્ટિકલ થવું આમાં સાહેબ, થોડું પ્રેક્ટિકલ થવું પડશે. એવા ઘણા ગામો तो છે. देखिए केवड़िया डिवीजन का है वो सारी હા હા, કેમ કે હવે ગ્રીન કોરિડોર સાહેબ જે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફનો મંજૂર થયો છે એમાં બી નથી, તો બી કામગીરી તો ચાલુ થઈ ગઈ છે, પાટલામાં સુધી કામ આવી ગયું છે. અહીંયા જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા, જીઓલોજી પાર્ક હોય, સફારી પાર્ક હોય, બધામાં રાતોરાત કામો થઈ જાય છે. ને આ તો સાહેબ આઝાદી પહેલાનો રોડ છે અને એ રોડ નવું કોઈ ઝાડ કપાવવાનું નથી, નવું ખોદાણ, હા જૂનો રોડ છે, ડામર સપાટીનો રોડ છે, એને જ નવો ડામર રોડ બનાવવાનો છે. પણ ખબર નહીં શું થયું, જ્યારે સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું તો ફોરેસ્ટ વિભાગ જઈ એના વાહનો જપ્ત કરી લીધા, એટલે કોન્ટ્રાક્ટર એના બી કે પછી કામ કરવા આવતા નથી. તો સત્વરે નિરાકરણ આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ. रजवात आपको फॉरवर्ड कर दूंगा मैं, हाँ, हाँ। आपको बाद में करूंगा। हाँ हाँ, जितना जल्दी हो जाए, झड़पથી થાય એટલા સારું. ठीक है, धन्यवाद सर. ठीक है, थैंक यू.